મોર્નિંગ. મારું નામ દ્રષ્ટિ બુટાણી છે અને આજે મારે તમારી સાથે કંઈક વાતો કરવી છે. તો એક વાત કહું, લોકો સુખની ચાવી શોધે છે, પણ સવાલ એ છે કે સુખને તાળું માર્યું કોણે? હવે તાળું કોણે માર્યું એ તો મને નથી ખબર, પણ હા, એ તો ચોક્કસ ખબર છે કે સુખેથી જિંદગી કેવી રીતે જીવાય. તો આ જિંદગી કેવી રીતે જીવાય તેના વિશે એક વાત કહું. જિંદગી તો ગણિતની રીતે જીવાય. સરવાળો સત્કર્મનો ગુણનો ગુણાકાર, બાદબાકી બુરાઈની ભ્રમનો ભાગાકાર. ગણિતના દાખલા ગણતા હોય ત્યારે આપણાથી ભૂલ પણ થાય, સાચું કે ખોટું? તો આ ભૂલ વિશે એક વાત કહું. ભૂલ પીઠ જેવી હોય છે, બીજાની તરત દેખાય, પોતાની ક્યારેય નહીં. હવે આપણી પીઠ માત્ર આપણે જ નથી જોઈ શકતા, બાકીના બધા જ પાત્રો જોઈ શકે છે. તો આ પાત્ર વિશે એક વાત કહું. પાત્ર તો ઠેર ઠેર મળે છે, અછત તો વિશ્વાસ પાત્રની છે. હવે આ વિશ્વાસ પાત્ર એટલે કોણ? એક એવું પાત્ર જેના ઉપર તમે આંખ મીચીને વિશ્વાસ કરી શકો, એ પાત્ર એટલે તમારો મિત્ર. તો આ મિત્ર વિશે એક વાત કહું. મળી જાય તો વાત લાંબી અને જુદા પડી જાય તો યાદ લાંબી, એનું નામ મિત્ર. હવે જો આપણા જીવનમાં મિત્ર ન હોય તો આપણું જીવન કેવું હોય તેના વિશે એક વાત કહું. મિત્રો વગરનું જીવન ખાંડ વગરની ચા જેવું હોય છે. જીવાય પણ ખરા અને પીવાય પણ ખરા, પણ મજા ના આવે. હવે આ મિત્રતાનું એક સુંદર ઉદાહરણ એટલે શ્રી કૃષ્ણ અને સુદામા. તો શ્રી કૃષ્ણ વિશે એક વાત કહું. મારા કાનુડા વિશે કવિ વિનોદ ગાંધી એમ લખે કે ક્યાંક વાસળી, ક્યાંક મયુરપીંછ, ક્યાંક કામળી કાળી, ક્યાંક મથુરા, ક્યાંક દ્વારિકા, ક્યાં ક્યાં છે વનમાળી. ક્યાંક ગોપીની મટુકી માંથી મૈડા માફક છલકે, વનરાવનની વિકટ વાટમાં પવન બનીને મલકે. ક્યાંક બાવરી પૂનમ રાતની ગોપિકાની તાળી, ક્યાં ક્યાં છે વનમાળી. હવે શ્રી કૃષ્ણની વાત આપણે કરતા હોઈએ ત્યાં આપણે ભગવદ્ ગીતાને કેમ ભૂલી શકાય? તો ભગવદ્ ગીતા વિશે એક વાત કહું. ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને એક ગુપ્ત સંદેશ મૂક્યો છે કે આજે અન્યાય થયો છે તો કાલે ન્યાય પણ થશે, અને આજે કપટ થયું છે તો કાલે તેનો હિસાબ પણ થશે. તો મિત્રો, ક્યારેય કપટ ના કરતા, પણ હા, પ્રભુને પ્રાર્થના જરૂર કરશો. તો આ પ્રભુની પ્રાર્થના વિશે એક વાત કહું. પ્રાર્થના આપણે પ્રભુ પાસે કરેલી માંગણી નથી, પ્રાર્થના તો આપણા મનની લાગણી છે. હવે આ પ્રાર્થના કરીએ તો ભગવાનને શું માંગીએ કે કેવું આપણું જીવન બનાવે? તો તેના વિશે એક વાત કહું કે હે ભગવાન, મને સરસ ભલે ના બનાવ પણ સરળ બનાવજે, અને સાધુ ભલે ના બનાવ પણ સીધો બનાવજે. હવે આપણે સીધા હોઈએ તો એટલું પણ સીધું નહીં બનવાનું કે આપણે આપણી બધી જ વાતો બીજાને કહી દઈએ. તો તેના વિશે એક વાત કહું. ખાનગી વાતોને ખાનગી જ રાખજો, નહીતર જો વાનગી બની જશે ને તો તમારા કરતા લોકો વધુ ચાખશે. મારી વાણીને વિરામ આપતા હું ઓટલો કાફેનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આ મંચ મને પ્રદાન કર્યો. દ્રષ્ટિ બુટાણીના વંદન.